બનાસકાંઠાના વાવ ગ્રામ્યમાં હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ભાટવરવાસ અને ભાટવર ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ઘૂંટણ સુધીના પાણી ગામમાં ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામમાંથી 380 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। અનરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાની જોવા મળી રહી છે અને જે તમને સ્ક્રીન ઉપર દ્રશ્યોમાં પણ દેખાતી હશે કે આખા ગામમાં પાણી ફરી વળ્યા છે। વાવ સુઈગામ અને થરાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ વાવના ભાટવરવાસ ગામના, જ્યાં ગામ અને વાસમાં તમામ જગ્યાએ હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ધસમસતા જે પાણીનો પ્રવાહ છે તે ગામમાં થઈને પસાર થઈ રહ્યો છે। નદી જેવો હાલ તો આ ગામમાં પ્રવાહ વહી રહ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે સરહદીય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। આ ભાટવરવાસ ગામના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાતા હાલ સ્થાનિકોને હાલાકી છે। અનેક પરિવારોનું હાલ તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અનેક પરિવારો હાલ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। વાવના જે ભાટવર ગામ છે ત્યાંના દ્રશ્યો છે। ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ગામમાં પણ હાલ પાણી વહી રહ્યું છે। જો કે પાણી વહેતાની સાથે ક્યાંક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યાર સુધી 25થી વધુ જે લોકો છે તેને અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, છતાં પણ હજુ પણ ગામમાં જે પ્રવાહ છે એ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે વહેલી સવારથી અહીં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે સતત 4 દિવસથી વરસાદ અને વરસાદ બાદ સુઈગામ, વાવ સહિતના જે તાલુકાઓ છે ત્યાં પારાવાર નુકસાન થયું છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તારીખ 7, 8, 9ના જે વાવાઝોડા સાથે અતિ વૃષ્ટિ થઈ એમાં અમારા ગામમાં તાબાઈ સર્જી છે અને ઊભો પાક નિષ્ફળ થયો છે। તેમજ જે ખેતરોમાં માણસો હતા એ કોઈ ઝાડનો આશરો લઈ અને હતા તેમને ગામજનોએ અરસપરસ મદદ કરી। ગામના સરપંચ સાહેબ શ્રી, તલાટી સાહેબ શ્રી તેમજ ગામના યુવા મિત્રો દ્વારા અહીં આ પ્રાથમિક શાળામાં લાવ્યા છે અને ગામજનો દ્વારા તેમને સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે અને વધુ સાથ સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ। વહીવટીતંત્રના ભાગરૂપે અમારા માનનીય પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ એમના સતત ઓબ્ઝર્વેશન અને માર્ગદર્શનથી અમો આ ગામના તમામ યુવાનો, સેવાભાવી લોકો તથા અમારા પંચાયત બોડીના સરપંચશ્રી અને સભ્યશ્રીઓને સાથે રાખીને અમે અત્યાર સુધીમાં લગભગ બંને ગામના 380થી વધુ લોકોને અમે સલામત રીતે પ્રાથમિક શાળાઓમાં આશ્રય સ્થાન આપ્યું છે। ત્યાં વહીવટીતંત્રની સૂચના મુજબ રહેવાનું, જમવાનું ફ્રીમાં આપી રહ્યા છીએ।